કૃષ્ણ, જય જલારામ, જય દ્વારકાધીશ. મિતાબેન રસોઈ કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું છાશવાળી મગની વઘારેલી ખીચડી. આ ખીચડી એટલી ટેસ્ટી હોય છે કે તમને બધાને ખૂબ જ ભાવશે. તો આ ખીચડી આપણે વધેલી જે લેફ્ટ ઓવર મગની ખીચડી હોય છે એમાંથી બનાવેલી છે. તો રાતે આપણે મગની ખીચડી બની હોય અને સવારે વધી હોય તો એમાંથી આપણે આ ખીચડી બનાવેલી છે. રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો આપણે ચલો જોઈ લઈએ કે આના માટે આપણે શું જોશે. તો એક તો ખીચડી આપણી જે ઠંડી ખીચડી હશે એ જોશે, છાશ જોશે, આદુ મરચાંની પેસ્ટ જોશે અને ડુંગળી ને ટમેટાં જોશે. તો એક કઢાઈ લઈ લેવાની છે. આપણે એમાં તેલ એડ કરી દઈશું. તેલ એડ થઈ જાય અને તેલને હવે થોડું ગરમ થવા દેવાનું છે. એમાં પછી આપણે રાઈ, જીરું અને એ બધી વસ્તુ એડ કરી દેવાની છે. રાઈ તતળી જાય પછી આપણે એમાં જીરું એડ કરી દઈશું. એના પછી આપણે સૂકા મરચાં એડ કરી દઈશું. લીમડો એડ કરી દઈશું આપણે એમાં અને આદુ મરચાંની પેસ્ટ આપણે એમાં એડ કરી દઈશું. આ ખીચડી તમને એટલી ભાવશે કે તમે ઇન્ટેન્શનલી રાતે વધારે ખીચડી મૂકીને સવાર માટે વધારશો. એટલી ટેસ્ટી ખીચડી થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એમાં ડુંગળી અને ટમેટાં એડ કરી દઈશું. આ ઓપ્શનલ છે, તમે નહીં નાખો તો બી ચાલશે, ડાયરેક્ટ તમે વઘારી નાખશો તો બી ચાલશે. હવે આપણે આમાં એક વખત આ ચડી જાય ડુંગળી અને ટમેટાં, અપ્રોક્સ 2 થી 3 મિનિટ લાગે છે આને ચડતા. એમાં પછી આપણે છાશ અથવા તો દહીં એડ કરી દઈશું. તમારે જે બી એડ કરવું હોય એ કરી શકો છો. તો અહીંયા મેં છાશ એડ કરી દીધી છે ઘાટી. થોડું દહીં બી મેં મિક્સ કરેલું હતું અને થોડું એવું આપણે પાણી બી એમાં એડ કરી દઈશું. આ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે. તો તમારે બી કોઈ મગની ખીચડી છે કે તુવેરદાળની ખીચડી છે, કોઈ બી રાતે ખીચડી બનાવી હોય અને એ વધી હોય તો સવારના તમે આ રીતના વઘારી શકો છો. હવે આપણે એને પ્રોપર રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે આની અંદર આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. મરચાંની ભૂકી એડ કરી દઈશું. હળદર એડ કરી દઈશું. ધાણા જીરાનું પાવડર એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું. હવે પાછું આપણે એને પ્રોપર રીતે ચલાવી લઈશું. હવે આનું એક બોઇલ આવી જાય એટલે કે ઉકળી જાય પાણી, એક વખત ફર્સ્ટ ટાઈમ ઉકળી જાય પછી આપણે એમાં ખીચડી એડ કરી દઈશું. હવે રાતની ખીચડી હોય છે એટલે થોડી હાર્ડ બની ગઈ હોય છે, તો એમને પ્રોપર રીતે મિક્સ કરી લઈશું આપણે. તો તમે આમાં જોઈ શકો છો એક રસ થઈ જાય એવી રીતના પ્રોપર રીતે એમને મિક્સ કરી લેવાનું છે. હવે એમાં થોડોક એવો ચણાનો લોટ એડ કરવાનો છે, બેસણ એડ કરવાનું છે. તેનાથી થોડી ફરસી લાગશે ખીચડી અને ટેસ્ટ બી એકદમ ઇન્હેન્સ થઈ જશે. આ એક આપણી સિક્રેટ શું કહેવાય ઇન્ગ્રીડિયન્ટ્સ કહી શકો કે ચણાનો લોટ આપણે નાખશું તો એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગશે. હવે આ રીતના આપણે ચલાવી લેવાનું છે. તો 5 મિનિટથી 5 થી 7 મિનિટ લાગશે તમને આ ખીચડી પ્રિપેર કરતાં. તો રેડી છે આપણી ખીચડી. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.